પ્રાચીન સમયમાં જ્યારે લોકોને કોઈ વસ્તુની જરૂર પડતી ત્યારે તેઓ એકબીજાની વચ્ચે વસ્તુની આપ-લે કરીને તેમને જે જોઈતી હોય તે વસ્તુ મેળવી લેતા અને તેને આપણે સાટા પદ્ધતિ કહેતા. વસ્તુના બદલામાં એકબીજાને એક વસ્તુ આપતા. પણ શું તમે જાણો છો સૌથી પહેલા ચલણી નોટ ક્યારે છપાઈ હતી? નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. દુનિયા ચલાવવા માટે સૌથી જરૂરી વસ્તુ છે પૈસા. આ પૈસા સિક્કા, નોટો અથવા કોમ્પ્યુટર દ્વારા જારી કરાયેલા ઇલેક્ટ્રોનિક કોડ હોઈ શકે છે. તો કોઈ પણ પૈસાની કિંમત તે માધ્યમના આધારે નક્કી કરવામાં આવે છે જેના દ્વારા તેની આપ-લે કરવામાં આવતી હોય છે. કોઈ પણ પ્રકારનું નાણું લોકોને કોઈ પણ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનો સીધો વેપાર અથવા વ્યવહાર કરવાની મંજૂરી આપે છે. તે સામાનની કિંમત નક્કી કરવામાં પણ મદદ કરે છે. પૈસાના ઉપયોગ પહેલા વેપાર કેવી રીતના થતો હતો તે પહેલા જાણીએ. પ્રાચીન સમયમાં જ્યારે લોકોને કોઈ વસ્તુની જરૂર પડતી ત્યારે તેઓ એકબીજાની વચ્ચે વસ્તુઓની આપ-લે કરીને તેમને જે જોઈતી હોય તે વસ્તુ મેળવી લેતા, જેને આપણે સાટા પદ્ધતિ કહેતા. વસ્તુના બદલામાં વસ્તુ આપવી અથવા લેવી. ધારો કે ફળ વેચનારને દૂધની જરૂર હોય અને દૂધવાળાને ફળોની જરૂર હોય, તો ફળવાળો દૂધવાળાને ફળો આપતો અને દૂધવાળો ફળવાળાને દૂધ આપતો. તે સમયે આ વસ્તુઓ ચલણ તરીકે કામ કરતી. આજે પણ નાના ગામડાઓમાં આ રીતે કેટલીક વસ્તુઓની આપ-લે થાય છે. થોડા સમય પછી લોકોને ઘણી રીતે વસ્તુઓની આપ-લે કરવામાં મુશ્કેલી પડવા લાગી. પછી લોકોએ દુર્લભ વસ્તુઓના ટુકડાને ચલણ તરીકે વાપરવાનું શરૂ કર્યું. આપણે ઇતિહાસ પર નજર કરીએ તો આપણે ચલણ તરીકેના પ્રથમ સિક્કા વિશે માહિતી મળે છે, જે ઈસવીસન પૂર્વે 770માં ચીનમાં શરૂઆત થઈ છે. એ જ રીતે પ્રથમ પેપર કરન્સી એટલે કે નોટનું મૂળ પણ ઈસવીસન પૂર્વે 700માં ચીનમાં હોવાનું માનવામાં આવે છે. પ્રથમ સત્તાવાર ચલણ ઈસવીસન પૂર્વે 600માં લીડિયાના રાજા એલ્યુટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં પૈસાની શરૂઆત ક્યારે થઈ હવે તે જાણીએ. ભારતીય રૂપિયાનો ઇતિહાસ પૂર્વે 6ઠી સદીની આસપાસ પ્રાચીન ભારતનો છે. ચાઇનીઝ વેન અને લીડિયન રાજ્યોની સાથે પ્રાચીન ભારતમાં વિશ્વમાં સિક્કા દાખલ કરનાર પ્રથમ દેશોમાંનું એક હતું. પ્રથમ ભારતીય સિક્કા મહાજનપદ દ્વારા બનાવવામાં આવ્યા, જે પુરાણ, કાર્ડસ્પન અથવા પાના તરીકે ઓળખાય છે. આ મહાજનપદોમાં ગાંધાર, કુંતલ, કુરુ, પંચાલ, સાક્ય, સુરસેન અને સૌરાષ્ટ્રનો સમાવેશ થતો હતો. પ્રથમ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ચાંદીનું, સોનું, તાંબુ અને સીસાના બનેલા પંચચિહ્નિત સિક્કા રજૂ કર્યા. ઇન્ડો ગ્રીક કુષાણ રાજાઓએ સિક્કા પર ચિત્રો કોતરવાની ગ્રીક પ્રથા શરૂ કરી. ત્યારબાદ 1526 AD થી મુગલ સામ્રાજ્યએ સમગ્ર સામ્રાજ્ય માટે નાણાકીય વ્યવસ્થાને એકીકૃત કરી. આ યુગમાં જ્યારે શેરશાહ સૂરીએ હુમાયુને હરાવ્યો અને રૂપિયા તરીકે ઓળખાતો 178 ગ્રામનો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો, ત્યારે રૂપિયાનો વિકાસ થયો અને આ સિક્કા મુગલ કાળ, મરાઠા યુગ અને બ્રિટિશ ભારત દરમિયાન ઉપયોગમાં લેવાતા હતા. વિગતે વાત કરું તો ભારતમાં હવે જોઈએ કે ચલણીની નોટોની શરૂઆત ક્યારે થઈ. 18મી સદીમાં બેંક ઓફ હિન્દુસ્તાન અને બંગાળ બેંક કાગળનું ચલણ જારી કરવાની ભારતની પ્રથમ બેંક બની. 1857માં બળવા પછી અંગ્રેજોએ રૂપિયાની વસાહતી ભારતનું સત્તાવાર ચલણ બનાવ્યું, જેમાં રાજા જ્યોર્જ નોટો અને સિક્કાઓ પરની મૂળ ડિઝાઇનને બદલી નાખી. 19મી સદીમાં અંગ્રેજોએ ઉપખંડમાં કાગળનું ચલણ રજૂ કર્યું. 1923માં જ્યોર્જ V ના ફોટોગ્રાફ ધરાવતી નોટોની કેટેગરી રજૂ કરવામાં આવી હતી. આ નોટો 1, 5, 10, 50, 100, 1000 અને 10,000ના મૂલ્યમાં જારી કરવામાં આવી હતી. ભારતમાં પ્રથમ વખત કેટલા રૂપિયાની નોટ છાપવામાં આવી એ જાણીએ. ભારતીય રિઝર્વ બેંકનું ઔપચારિક ઉદ્ઘાટન 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવ્યું. તેનું મુખ્ય મથક કોલકાતામાં હતું. RBI અધિનિયમ 1934ની કલમ 22એ તેને ભારત સરકારની નોટો જારી કરવાનો અધિકાર આપ્યો. આ બેંકે 1938માં જ્યોર્જ છઠ્ઠાનું ચિત્ર ધરાવતી પ્રથમ 5 રૂપિયાની નોટ બહાર પાડી. આ પછી ફેબ્રુઆરીમાં 10 રૂપિયાની, માર્ચમાં 100 રૂપિયાની, જૂનમાં 1938માં 1000 રૂપિયા અને 10,000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી. આઝાદી બાદ રૂપિયામાં મોટો ફેરફાર થયો હતો. શું ફેરફાર થયો આવું જાણીએ. 1947માં આઝાદી મળ્યા બાદ ભારત આધુનિક રૂપિયાની સિક્કાની ડિઝાઇનમાં પાછું ફર્યું. કાગળના ચલણ માટે સારનાથ ખાતે આવેલા સિંહના પ્રતીકને પસંદ કરવામાં આવ્યું. સ્વતંત્ર ભારત દ્વારા છાપવામાં આવેલી પ્રથમ બેંક નોટ 1 રૂપિયાની નોટ હતી. મહાત્મા ગાંધી સિરીઝની નોટો 1996માં શરૂ કરવામાં આવી હતી. 15 જુલાઈ 2010ના રોજ ભારતે એક નવું ચલણ પ્રતીક એટલે કે ભારતીય રૂપિયાનું પ્રતીક રૂ, જે અત્યારે આપણે લખીએ છીએ, તે રજૂ કર્યું હતું. 8 નવેમ્બર 2016ના રોજ ભારત સરકારે 500 અને 1000ની નોટ બંધ કરી.
અને ₹2000ની નોટ બહાર પાડી. બાદમાં નોટ પણ બંધ કરી અને ₹200ની નવી નોટ બહાર પાડી. હાલમાં કરન્સી પ્રેસ નાસિક, દેવાસ, મૈસૂર અને સાલ્બોનીમાં છે. હવે જોઈએ કે જ્યારે અત્યારે આપણે વધારે પડતા ડિજિટલ યુગમાં જીવીએ છીએ ત્યારે ડિજિટલ કરન્સી અને ક્યારે શરૂઆત થઈ તે જોઈએ. 21મી સદીએ ચલણના બે નવા સ્વરૂપોને જન્મ આપ્યો છે. આ બે કરન્સી છે મોબાઈલ પેમેન્ટ અને ડિજિટલ કરન્સી. મોબાઈલ પેમેન્ટ એ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેમ કે સેલફોન, સ્માર્ટફોન અથવા ટેબ્લેટ ઉપકરણ દ્વારા ઉત્પાદન અથવા સેવા માટે આપવામાં આવતી કરન્સી છે. આ ઉપરાંત 2009માં બહાર પાડવામાં આવેલા બિટકોઇન ઝડપથી ડિજિટલ કરન્સી માટે પ્રમાણભૂત બની ગયા. જૂન 2022 સુધીમાં વિશ્વના તમામ બિટકોઇનનું મૂલ્ય $392 બિલિયન કરતા વધુ હતું. ડિજિટલ કરન્સીનો કોઈ ફિઝિકલ સિક્કો નથી હોતો. ડિજિટલ કરન્સી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કરન્સીથી વિપરીત વિકેન્દ્રિત સત્તાવાળાઓ દ્વારા સંચાલિત થાય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.